મિત્રો સવાર પડતાની સાથે દરેક ગૃહિણીના મગજમાં એક જ વિચાર હોય છે કે કામ જલ્દી અને સારી રીતે કઈ રીતે પતે, નાના નાના પણ ખૂબ જ સમય માંગી લે એવા કામોને સરળ અને ફટાફટ કઈ રીતે કરી શકીએ। તો આજના વિડીયોમાં દરેક ગૃહિણીઓ માટે, હાઉસવાઈફ હોય કે પછી જોબ કરતી હોય, તેમના માટે નાની પણ ખૂબ જ કામની એવી કિચનને લગતી ટિપ્સ લઈને આવી છું જે તમારા રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે। તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ। તો ઘણી વખત શું થતું હોય છે કે બ્રેડ આપણે લાવતા હોઈએ છીએ અને પૂરી વપરાતી નથી હોતી, તો એને આપણે ફ્રીજમાં મૂકીએ છીએ, પરંતુ કેવી રીતે આવી રીતે મૂકતા હોઈએ છીએ તો એનું પેકેટ તરત ખુલી જાય છે અને ખુલી જવાથી અંદર હવા જાય છે, હવા જવાથી એકદમ એ પોચી પડી જાય છે અને ખરાબ થઈ જાય છે। તો શું કરવાનું, પેકેટને આવી રીતે આપણે ઘુમાવવાનું છે, 2-3 આંટા મારવાના અને પછી ઉપરની જે ભાગ છે ને પેકેટનો એને નીચેની તરફ આવી રીતે વાળી દેવાનું, પૂરેપૂરું આવી જશે। તમારું જો બ્રેડમાં વધારે 4-5 હશે તો પણ થઈ જશે અને 2 હશે તો પણ થશે, અને જો 4-5 જ તમે વાપરી હશે ને તો પણ આવી રીતે તમારે કરી લેવાનું છે। સરસ એવું પેક થઈ જશે અને ખુલશે પણ નહીં, હવા પણ નહીં જાય અને બ્રેડ સારી એવી રહેશે। ફ્રીજમાં રાખી દેવાની, બહાર એ બગડી જશે, જો તમે બહાર રાખશો તો એ ગમે તેટલું પેક કર્યું હશે તો પણ ખરાબ થઈ જશે। ચલો જોઈ લઈએ નેક્સ્ટ ટિપ્સ। તો હવે ઘણી વખત આપણે બ્રેડના ગુલાબજાંબુ બનાવીએ કે અથવા તો પછી બ્રેડની કોઈ પણ મીઠાઈ બનાવીએ, ડેઝર્ટ બનાવીએ, ત્યારે શું કરીએ છીએ કે બ્રેડની આજુબાજુની કિનારી, જે બ્રાઉન કિનારી હોય છે ને એને આપણે કાઢી દેતા હોઈએ છીએ। મેં હમણાં જ બ્રેડના ગુલાબજાંબુ બનાવેલા હતા, તો એનામાં પણ મેં આજુબાજુની બધી કિનારી બ્રાઉન જે છે કડક હોય છે એટલે એ આપણને ઉપયોગમાં નથી આવતી અને આપણે કાઢી દેતા હોઈએ છીએ। તો એ કાઢેલી બ્રેડની જે સ્લાઇસ છે એનું આપણે શું કરવાનું છે, તો ઘણાને નથી ખબર હોતી તો ફેંકી દેતા હોય છે, પરંતુ એ ફેંકવાની નથી, એ ખૂબ જ કામ આવે છે। અને શું કામ આવે છે એ આપણે જોઈએ। આ બધી સ્લાઇસને આપણે નાના નાના ટુકડા કરી લેવાના, ટુકડા નથી કરવા, આખા રાખવા છે તો પણ ચાલશે, અને પછી તમારે આને તડકામાં સૂકવી દેવાના। એક જ દિવસ તમે સૂકવશો ને તો સરસ એવા સુકાઈ જશે, અથવા તો તમારે ઇન્સ્ટન્ટ જોઈએ છે તો તમે આને કઢાઈમાં નાખી અને પછી એને થોડાક શેકી લેવાના, 2 મિનિટ તમે શેકશો ને સરસ એવા કડક થઈ જશે, અને પછી તમારે મિક્સર જારમાં નાખીને સરસ એવો આવો પાવડર બનાવી લેવાનો છે। આ પાવડર તમને મીઠાઈ, કોઈ પણ મીઠાઈ બનાવવામાં કામમાં આવશે, અથવા તો આઈસ્ક્રીમ બનાવવામાં પણ આનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે। અલગ અલગ ઘણી એવી રેસીપી આની બનતી હોય છે, એટલે આને તમારે સ્ટોર કરીને રાખી દેવાનું, ખૂબ જ કામ આવે। અને પછી મેં અહીંયા ઉમિયામાના પ્રસાદનો જે ડબ્બો હતો ને એમાં જ મેં આને ભરી લીધું છે, એટલે ડબ્બાને પણ મેં વેસ્ટ નથી જવા દીધો, વેસ્ટમાંથી બેસ્ટ બધું જ આપણે કર્યું છે। તો ચલો જોઈ લઈએ આગળની ટિપ્સ। તો અત્યારે સિઝન છે શક્કરટેટીની, તો શક્કરટેટી આપણે લાવીએ છીએ ને તો શું કરીએ છીએ, આવી રીતે એને કટ કરીએ છીએ। પહેલાં તો આપણે શું કરવાનું, પહેલાં ટેટીને આપણે ધોઈ લેવાની છે। શક્કરટેટી તમે લાવો ને એટલે સૌથી પહેલાં એને ધોઈ લેવાની છે, ધોઈને પછી તમે આવી રીતે વચ્ચેથી 2 ભાગ કરવાના છે। 2 ભાગ કર્યા પછી અંદરના જે બિયા જે છે ને એ આપણે કેવી રીતે કાઢીશું, ચમચીની મદદથી, ચમચી લેવાની છે, એનાથી સરળતાથી બિયા નીકળી જશે। જો તમે ચપ્પુની મદદથી જ કાઢશો ને તો પલ્પ જે છે એ સાથે આવશે બિયાની સાથે, એટલે ટેટી એકદમ છૂંદાઈ જશે। તો તમે આવી રીતે કાઢશો ને તો સરળ અને જલ્દીથી નીકળી જશે। તો બિયા બંને બાજુથી આપણે કાઢી લેવાના છે। અને બિયા, આ જે બિયા છે ને આપણે શું કરતા હોય છે, બિયા કાઢીને આપણે ફેંકી દેતા હોય છે। ઘણા લોકો આને સૂકવી દેતા હોય છે અને પછી ટાઈમ પાસ માટે બેઠા બેઠા ખાતા હોય છે, પરંતુ આજે આપણે ઇન્સ્ટન્ટ, આપણે સુકવવાની કોઈ પણ ઝંઝટ વગર જ આ બિયાનો ઉપયોગ કરવાનો છે। કેવી રીતે, ચલો જોઈ લઈએ। તો હવે આપણે શું લઈ લઈશું, મિક્સર જાર લઈ લેવાનું છે। મિક્સર જારની અંદર આપણે આ બધા જ બિયાને એડ કરવાના છે। મેં તમારી જોડે એક વિડીયો શેર કરેલો છે કે આ બિયામાંથી અંદરનું બીજ કેવી રીતે કાઢવું, ફટાફટથી કેવી રીતે કાઢવું, એના માટેનો મેં વિડીયો તમારી જોડે શેર કરેલો છે। જો તમે લોકો નથી જોયો ને તો તમે ચેનલ પર જઈને વિઝિટ કરી શકો છો। તો બિયાને બધા આપણે મિક્સર જારની અંદર એડ કર્યા અને 1 ચમચી આપણે અહીંયા સાકર લેવાની છે। જો તમારે સાકર નથી લેવી તો તમે એને સ્કીપ કરી શકો છો, અને અહીંયા 4 થી 5 ચમચી જેટલું આપણે પાણી એડ કર્યું છે। હવે આપણે
ઢાંકણ બંધ કરી અને આપણે આને ફેરવી લેવાનું છે. સરસ એવા આને ગ્રાઇન્ડ કરી લેવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે બિયામાંથી સરસ એવો પલ્પ નીકળ્યો છે, એટલે કે જ્યુસ નીકળ્યો છે. હવે આપણે આને ગાળી લઈશું અને તમને જોઈને જ લાગશે કે કેટલો સરસ એવો ક્રીમી જ્યુસ નીકળ્યો છે. હવે ગાળીને જોઈએ કે એ કેવું બન્યું છે. હવે એક ટેટીના બીજમાંથી અહીંયા એક મોટો ગ્લાસ મેં ભર્યો છે. તમે આનામાં આઈસ ક્યુબ એડ કરી શકો, ચાટ મસાલો કે ઉપરથી સંચર પાવડર જે પણ તમારે એડ કરવું હોય એ કરીને તમે આને એન્જોય કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્ધી પણ છે. તો આજ પછી તમે ક્યારેય શક્કરટેટીના બિયાને ફેંકવાની ભૂલ ના કરતા. સરસ એવો આ મારો પોતાનો અનુભવ તમારી જોડે શેર કરું છું. ખરેખર આ ફેક નથી, એકદમ રિયલ અને સાચી વસ્તુ છે. તો ચલો જોઈ લઈએ આગળની ટિપ્સ. હવે આખા વર્ષના ઘઉં સ્ટોર કરવા માટે આપણે મોટા મોટા પીપળા તો લાવતા હોઈએ છીએ, પરંતુ જો વ્યવસ્થિત આપણે અંદર સ્ટોર ના કરીએ તો અંદર ધનેરા ઘણા બધા એવી જીવાતો હોય છે ઘઉંને લગતી પડી જતી હોય છે, અને પછી ઘઉંમાંથી જીવાત કાઢવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તો ઘણી ગૃહિણીઓ આવી રીતે કરતી હોય છે, પ્લાસ્ટિકની કોથળી આવી રીતે ઉપર ચડાવતા હોય છે અને ઢાંકણ બંધ કરતા હોય છે, છતાં પણ અંદર જીવાત પડી જતી હોય છે. તો શું કરવાનું છે, અહીંયા આપણે કડવા લીમડાના પત્તા લઈ લેવાના છે. એની અંદરના બીજ સાથે જ આપણે લેવાના છે અને ડાળખી સાથે જ આપણે ઘઉંની અંદર મૂકી દેવાનું છે અને ઉપરથી આપણે ઢાંકણ સરખી રીતે બંધ કરવાનું છે. જો આવી રીતે હવા અંદર જશે ને તો પણ તમારા ઘઉં ખરાબ થઈ જતા હોય છે. તો આવી રીતે તમારે ડાળખીઓ મૂકી દેવાની. ઉપર તમારે પ્લાસ્ટિક પાથરવું હોય તો પાથરી શકો છો, પણ આમ જ તમે રાખશો ને તો પણ સરસ એવા તમારા ઘઉં એક વર્ષ નહીં, વર્ષોના વર્ષ સુધી ઘઉં એવા ને એવા રહેશે, જરા પણ બગડતા નથી. ફક્ત ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ તમે ઘઉં લાવો ને ત્યારે ઘઉંની અંદર પહેલાંથી કોઈ જીવાત ના હોવી જોઈએ. ચાળીને સાફ કરીને પછી જ ભરવાના છે. અને ઘણા કઠોળ પણ એવા હોય છે કે જે બગડી જતા હોય છે. તો કઠોળમાં પણ તમે આવી રીતે એક એક ડાળ મૂકી દો ને તો પણ તમારા કઠોળ ક્યારેય બગડશે નહીં, કેમ કે લીમડામાં કડવી સ્મેલ હોય છે અને લીમડો જે છે આપણી હેલ્થ માટે પણ ખૂબ જ સારો હોય છે. તમે અંદર દવા મૂકો એ આપણી હેલ્થ માટે સારી નથી હોતી, હાનિકારક હોય છે. તો આવી રીતે તમારે બધા જ ડબ્બામાં મૂકી દેવાનું છે જેમાં કઠોળ ભર્યું હોય એ. તો ચાલો જોઈ લઈએ આગળની ટિપ્સ. તો મિત્રો, જ્યારે પણ આપણે કોઈ વસ્તુ તળતા હોઈએ ને, ફ્રાય કરતા હોઈએ, ત્યારે તેલ ઘણી વસ્તુમાં ખૂબ જ બળતું હોય છે અને અંદર રેસીપી જે છે એ કાચી રહી જતી હોય છે. તો શું કરવાનું, તેલની અંદર તમારે ચપટી મીઠું ભભરાવી દેવાનું છે. જ્યારે પણ તેલ ગરમ થવા આવે ને એટલે ચપટી મીઠું ભભરાવી દેવાનું અને પછી આપણે ગમે તે વસ્તુ છે તળવાની છે, તો તમારું તેલ એકદમ ઓછું બળશે. તો ચાલો જોઈ લઈએ આગળની ટિપ્સ. તો હવે ઘણાના ઘરમાં એવું હોય છે કે મોસંબી કે કોઈ પણ ફ્રૂટનો જ્યુસ કાઢવા માટેનું કોઈ સાધન નથી હોતું. મારી જોડે તો આ જગ છે, મિક્સર છે, ઘણી બધી વસ્તુ છે, પરંતુ હું તમને બતાવું કે મિક્સર વગર, ગ્રાઇન્ડર વગર આપણે કોઈ પણ ફ્રૂટનો જ્યુસ કેવી રીતે કાઢી શકીએ. તો સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધી છે મોસંબીના અહીંયા 2 ભાગ કર્યા છે. ઊભા ભાગ કરવાના છે, આડો કટ નથી કરવાનો. પછી તમારે પ્લાસ્ટિકનો કોઈ પણ કપ લઈ લેવાનો છે. પ્લાસ્ટિકનો કપ નથી તો તમારે કાચનો કપ પણ લેવાનો. હા, પાછળની સાઈડ એના કિનારી હોવી જોઈએ, ધાર હોવી જોઈએ. એની ઉપર આપણે મોસંબીને આવી રીતે ફેરવવાની છે. જેમ જેમ તમે ફેરવશો ને એમ એમ એની અંદરથી રસ નીકળતો જશે. આવી રીતે તમે મોસંબી, ડ્રેગન ફ્રૂટ કે પછી લીંબુનો જ્યુસ કાઢવો હોય તો આવી રીતે તમે કાઢી શકો છો અને ફટાફટથી નીકળી પણ જાય છે, સમય પણ નથી લાગતો. તમે મિક્સર કે ગ્રાઇન્ડરનો ઉપયોગ કરો તો એને સાફ કરવાની પણ ઝંઝટ રહે છે. અહીંયા તો આપણે ફક્ત કપને જ ધોવાનો છે, એટલે સમય પણ બચશે અને સરસ એવો તમને જ્યુસ પણ મળી જશે. તો મિત્રો, આજનો આ વિડીયો તમે કયા ગામથી, શહેરથી જોઈ રહ્યા છો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી મને પણ ખબર પડે કે મારો ફેમિલી ક્યાં ક્યાં સુધી પહોંચેલું છે. ચલો મળીએ છીએ નેક્સ્ટ